વાત એમ બની કે દીકરાએ દેવું કરી અને દીકરો ઘર છોડીને ભાગી ગયો અને લેણદારોએ પિતા પર પ્રેશર કર્યું તો પિતાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું। નમસ્કાર। કોઈ પણ પિતા હોય તો એની એક ઈચ્છા હોય કે એમના જે સંતાનો છે એ એમને પાછલી જિંદગીમાં ઠરીઠામ કરે, પાછલી જિંદગીમાં સંતાનોને કારણે શાંતિથી જિંદગી જીવી શકે અને સંતાનો નામ કમાય એવી કોઈ પણ પિતાની ઈચ્છા હોય છે। પરંતુ સુરતના અમરોલી વિસ્તારની અંદર એક એવી ઘટના સામે આવી જે ચોંકાવનારી છે। વાત એમ બની કે દીકરાએ દેવું કરી અને દીકરો ઘર છોડીને ભાગી ગયો અને લેણદારોએ પિતા પર પ્રેશર કર્યું તો પિતાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતના અમરોલી વિસ્તારની અંદર એક નિવૃત્ત પિતાએ પોતાના દીકરાના ઉઠામણાને કારણે પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો। કોઈ પણ પિતા હોય તો એવું ઈચ્છે કે એમના સંતાનો સારી એવી કમાણી કરે, સારી કેરિયર બનાવે, સારો પરિવારમાં રહે અને પોતાની જિંદગી છે એ આરામથી વીતે। પરંતુ અહીંયા અમરોલીમાં મૂળ ભાવનગરના લીમડાના રહેતા પ્રાગજીભાઈ વસોયાએ પોતાના દીકરાના ઉઠામણાને કારણે ઝેરી દવા પી લીધી અને પોતાનું જીવન ટૂંકાવી લીધું। આ પ્રાગજીભાઈ પ્રમુખ હાઇટ્સ અમરોલી વિસ્તારમાં રહેતા હતા અને એમને ટોટલ 4 સંતાનો, એમાં 4 દીકરી અને 2 દીકરા હતા। એમાં એક મોટો દીકરો છે આશીષ, એ રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને નાનો દીકરો જે છે રવિ વસોયા એ હોટ ફિક્સ મશીનનું કંઈ કામ કરતો હતો અને કંઈ પાર્ટનરની સાથે એનું કામ ચાલતું હતું, પરંતુ એને કંઈ માથે મોટું દેવું થઈ ગયું અને રવિ ઘર છોડીને ભાગી ગયો। અને રવિનો જે ભાગીદાર છે એ ઘણા સમયથી આ પ્રાગજીભાઈ ઉપર પ્રેશર કરતો હતો અને લેણદારો પણ એની ઉપર પ્રેશર કરતા હતા। પરંતુ પ્રાગજીભાઈએ આ દબાણથી કંટાળીને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી અને સાથે એક સુસાઇડ નોટ બી લખી અને એમાં એવું લખ્યું કે રવિ તો વયો ગયો અને મારી પાસે કશું આપવાનું છે નહીં, એણે શું કર્યું એ વિશે ઘરના કોઈને કોઈ વાતની ખબર નથી અને હું મારી ઉપર એના ભાગીદાર રાજુભાઈ કરીને છે એ વારંવાર મને પૈસા માટે પ્રેશર કરતા રહે છે, એટલે આખરે કંટાળીને હું આ ઝેરી દવા પીને મારું જીવન ટૂંકાવી રહ્યો છું। સાથે એમણે સુસાઇડ નોટની અંદર એવું લખ્યું કે મારા મોટો પુત્ર છે આશીષ કે મારા પરિવારને બિલકુલ હેરાન કરતા નહીં અને મારી 4 જે દીકરીઓ છે એ મારી ઠાઠડીને કાંધ આપે એવું પણ એમણે સુસાઇડ નોટની અંદર લખ્યું અને મારી દીકરીઓને સાચવજો, આવી બધી વાતો પણ એમણે સુસાઇડ નોટની અંદર લખી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।